حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا الصادق عليه السلام: كان عمنا العباس نافذ البصيرة صلب الإيمان جاهد مع أبي عبد الله عليه السلام وأبلي بلاء حسنا ومضى شهيدا. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહી શાબાનની ખુશીની તારીખોની અંદર આપણે બધા છીએ અને આજે ફરી પાછા આપણે આ મુબારક મહિનાની અંદર અહલે બેતના ખાનદાનની એક ફર્દની વિલાદતની ખુશી મનાવવા જમા થયા છીએ. કોની વિલાદતની ખુશી? બીજું કોઈ નહીં, પરચમદારે કરબલા સાલારે શહીદાનના બા વફા સાથી હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામ. એમની વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદી આપ તમામ મુઅમિનીન મુઅમિનાતની ખિદમતમાં પેશ કરું છું, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં. અને ચાલો આપણે બધા સાથે મળીને એક જીવતી જાગતી બાવાઝે બુલંદ સલવાત વડે ઝમાનાના ઇમામની ખિદમતમાં મુબારકબાદ પેશ કરીએ. કોણ અબ્બાસ? સકાએ સકીના અબ્બાસ. કોણ અબ્બાસ? અલમદારે બાવફા અબ્બાસ. કોણ અબ્બાસ? બીબીઓની ચાદરના મુહાફિઝ અબ્બાસ. કોણ અબ્બાસ? અમીરુલ મુઅમિનીનની નમાઝ શબની દુઆના નતીજા છે અબ્બાસ. એ અબ્બાસ કે જેને ખુદ બીબી ઝહરા પોતાનો ફરઝંદ અને દીકરો કરીને યાદ કરે છે, એ છે અબ્બાસ. જનાબે અબ્બાસ એમની જ્યારે વિલાદત થઈ, અમીરુલ મુઅમિનીનને જાણ કરવામાં આવી તમારે ત્યાં દીકરાનો જન્મ થયો. ઉમ્મુલ બનીનને ત્યાં પહેલી ઔલાદનો જન્મ થયો. મૌલા ઘરે તશરીફ લાવ્યા, પોતાના બાળકને હાથમાં લીધા. ખુશીની નજરથી મૌલાએ આ બાળકની સામે જોયા, જાણે એમ કે ખુદ પોતાની તસવીર નજર આવતી હોય. એ નજરથી અબ્બાસની તરફ નિગાહ કર્યા. સુન્નતે રસૂલની માફક એક કાનમાં અઝાન, બીજા કાનમાં એકામત દીધા. અને ત્યારબાદ શું દેખાતું હશે મૌલાને કે અબ્બાસની સામે જોઈને આંખમાંથી આંસુ સરી પડ્યા. અજબ નહીં, અબ્બાસના બાજુઓને જોઈ અને અબ્બાસની શુજાઅત અને ફિદાકારી યાદ આવી હોય. જનાબે અબ્બાસ એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. આ મુબારક વિલાદત, આ તારીખની અંદર જનાબે અબ્બાસની વિલાદત થઈ. અને આ રીતના વિલાદત થઈ, મૌલા અલીએ એમને આગોશમાં લીધા. ત્યારબાદ ઇમામે હુસૈન, ઇમામે હસન, જનાબે ઝૈનબ, આ બધા લોકોએ પોતાના આ નવા આવનાર ભાઈની ઝિયારત કરી. સૈયદ શુહદાની આગોશમાં આવી, ઇમામની આગોશમાં જ્યારે પોતાને મહેસૂસ કર્યા હશે
ત્યારે આંખો ખોલીને સૌ પ્રથમ આકા હુસૈનની ઝિયારત કરી હશે. જનાબે અબ્બાસ એમની મંઝિલત, એમની શુજાઅત, એમની વફાદારી, એમની જે કઈ કરબલાની અંદર કુરબાનીઓ છે, આપણે બધા સામાન્ય રીતે મસાઈબની અંદર એમનો તસ્કરો વધારે સાંભળ્યા છીએ. હું એમ નથી કહેતો કે જનાબે અબ્બાસ વિશે આપણે કંઈ નથી સાંભળ્યા, ઘણું બધું સાંભળ્યા છીએ. આજે ચાહું છું આ મુખ્તસર સમયની અંદર ઈ વાતને બયાન કરું કે જનાબે અબ્બાસ કે જેમની ગણતરી દેખીતી રીતે 14 માસુમીનમાં નથી થતી, ઇમામોના સિલસિલામાં એમનું નામ નથી આવતું, માસૂમોની ફહેરિસ્તની અંદર જનાબે અબ્બાસનું નામ નથી આવતું, પણ માસૂમ ઝબાનો જેના વખાણ કરતી હોય એ શખ્સિયતનું નામ છે અબ્બાસ. ઇમામોએ જેના તારીફમાં, જેના વખાણમાં બુલંદ શબ્દો વડે જેને યાદ કર્યા હોય એ શખ્સિયત છે અબુલ ફઝલ અબ્બાસ. માસૂમીનની નજરમાં જનાબે અબ્બાસનું મકામ શું હતું, હું આજે એને બયાન કરવા માંગુ છું. સૌ પ્રથમ તો મૌલા અલી જ્યારે એમને આગોશમાં લીધા, મૌલાની ઝાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત પોતાને આગોશમાં લઈ અને ત્યાં જ એલાન કરે છે, મારો આ ફરઝંદ ખુદાની નજરમાં એક ખાસ અહેમિયત રાખે છે. મારો આ ફરઝંદ રાહે દીનમાં, રાહે ઇસ્લામમાં પોતાના હાથની કુરબાની આપશે, જે રીતના મારા ભાઈ જાફર તૈયારે પોતાના હાથની કુરબાની આપી હતી. આ રીતનો zikr એમની વિલાદતના સમયે મૌલા અલી કર્યા. અને આટલું જ નહીં, મૌલા અલીની શહાદત સમયે બિસ્તરે શહાદત પર જ્યાં વસિયતો કરી રહ્યા હતા, અંતમાં પોતાના એક એક ફરઝંદો સાથે રૂખસત થઈ રહ્યા હતા, જનાબે અબ્બાસને ગળે લગાડી અને એક જુમલો કીધા, વલદી વસતકર્રુ ઐની બિક યૌમલ કિયામા, એ મારા ફરઝંદ, રોઝે કયામત તારા તરફ જોઈને મારી આંખો ઠંડી થશે, તારા તરફ જોઈ, તારા મકામને જોઈ મારું દિલ ખુશ થઈ જશે. મૌલા અલી જો પોતે કયામતના દિવસે જનાબે અબ્બાસને જોઈ અને એમનું દિલ રાજી થઈ જાય, ઈ મર્તબો મેળવવાના હોય તો એમનું મકામ અને મર્તબો ખુદાની નજરમાં શું હશે? આટલું જ નહીં, આપણે જોઈએ બીબી ઝહરાની નજરમાં. બીબી ઝહરાના જમાનામાં હજી જનાબે અબ્બાસની વિલાદત નહોતી થઈ. જનાબે ઝહરાની હયાતીમાં મૌલાએ કોઈ બીજી શાદી નહોતા કર્યા. એમના પછી જનાબે ઉમ્મુલ બનીન સાથે શાદી થઈ અને અબ્બાસ આ દુનિયામાં આવ્યા. એમ છતાંય આપણા પાંચમા ઇમામ, ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ, એમની હદીસને મેં આજે વાંચી. મૌલા ફરમાવે છે કે કયામતના દિવસે રસૂલે ખુદા મૌલા અલીથી સવાલ કરશે કે તમે ફાતિમાને કહો કે આજના દિવસે શફાઅત કરવા માટે ખુદાની ખિદમતમાં તમે શું પેશ કરશો? ત્યારે બીબીનો જવાબ હશે કે કફાના લિઅજલિહા વલ મકામ અલયદાને મક્તુઅતાન મિન ઇબ્ની અલ અબ્બાસ. આજની તારીખમાં મકામે શફાઅત માટે બસ અબ્બાસના કપાયેલા હાથ જ કાફી છે. અને એની અંદર બીબી એક શબ્દ લાવે છે, ઇબ્ની અલ અબ્બાસ, મારા દીકરા અબ્બાસના બે હાથ કાફી છે. બીબી ઝહરા જેને પોતાનો ફરઝંદ કહે, એનું મકામ અને એનું મર્તબો શું હશે? કરબલાના મેદાનમાં ઇમામે હુસૈન અવારનવાર અનેક મોકા ઉપર જનાબે અબ્બાસને એવા શબ્દોથી યાદ કર્યા કે જે જનાબે અબ્બાસના મકામ અને મર્તબાને બયાન કરે છે. પેલો મરહલો કે જ્યારે ઇમામ મોહલત લેવા માટે, શબે આશુરની મોહલત માટે જનાબે અબ્બાસને મોકલે છે, ત્યારે ઇમામ ફરમાવ્યા, ઇરકબ બેનફસી યા અખી, એ મારા ભાઈ તમે સવાર થાઓ અને મોહલત લઈ આવો, હું તમારા પર કુરબાન થાઓ. ઇમામ હુસૈન જ્યારે આ શબ્દો કહે, હું તમારા પર ફિદા, હું તમારા પર કુરબાન, એનો મર્તબો શું હશે? જ્યારે જનાબે અબ્બાસ ફુરાતના કિનારાથી ઇમામ હુસૈનને પુકાર્યા ને,
ત્યારે ઇમામ દિલ પર હાથ રાખીને કીધા, વા મુહજતા કલ્બી, એ મારા દિલના મહેબૂબ ભાઈ, આ તારા પર શું મુસીબત આવી ગઈ? આ એક એક શબ્દો ઊંડો અર્થ રાખે છે, જનાબે અબ્બાસના મકામને દર્શાવે છે. મસાઈબની અંદર આપણે સાંભળ્યા ને, જનાબે અબ્બાસની શહાદત કેટલી ગમનાક હતી કે ફરમાવે છે, અલ આન ઇનકસરા વહરી, હવે મારી કમર તૂટી ગઈ. આ જનાબે અબ્બાસનો મર્તબો છે કે ઇમામ માટે કેટલી સારી રીતના ઇમામનો સાથ આપવા વાળા, કેટલા ઇમામનો દિફા કરવા વાળા આ શખ્સ હતા, આ હસ્તી હતા. આપણા ચોથા ઇમામ, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ. એક દિવસ તેઓ જોયા કે જનાબે અબ્બાસના ફરઝંદ આવી રહ્યા હતા. કરબલા બાદનો આ બનાવ, જનાબે અબ્બાસના ફરઝંદ આવી રહ્યા હતા. એમને જોઈ બાજુમાં બોલાવ્યા, એનું એહતરામ કર્યા, અને ત્યારબાદ અચાનક ચોથા ઇમામ રડી પડ્યા. કરબલાને યાદ કરીને કહે છે, કરબલા જેવી મુસીબત બીજી કોઈ અમારા માટે નથી, અને ખુદા રહેમત કરે અમારા ચાચા અબ્બાસ ઉપર કે જેમણે પોતાની ફિદાકારી થકી, કુરબાની થકી પોતાના હાથને કુરબાન કરી દીધા જનાબે જાફર તૈયારની માફક. ખુદાએ જેમ જનાબે જાફર તૈયારને જન્નતમાં ઉડવા માટે પાંખો આપી છે, મારા ચાચા અબ્બાસને પણ જન્નતમાં ઉડવા માટે પાંખો આપી છે. આટલું જ નહીં, ત્યારબાદ એક જુમલો કીધા આપણા ચોથાઈમાં. જો આપણે આ મુખ્તસર મહેફિલનો મૌઝૂ જ આ છે કે માસૂમ ઝબાનોથી આપણે જનાબે અબ્બાસના ફઝાઇલને સાંભળીએ. મૌલા ફરમાવે છે, ઇન્ના લિલ અબ્બાસ લમંઝિલતન ઇન્દલ્લાહ યગબિતુહુ બિહા જમીઉ શુહદા. મારા ચાચા અબ્બાસનો મર્તબો કયામતના દિવસે એવો છે ખુદાની નજરમાં કે બધા શુહદાએ કરબલા પણ બધા શહીદો દિલમાં તમન્ના કરતા હશે, એ કાશ અમારો મર્તબો પણ અબ્બાસ જેવો હોતે. આ મંઝિલત ઉપર, આ દરજા ઉપર કયામતના દિવસે જનાબે અબ્બાસ હશે. આપણા ચોથા ઇમામ આ રીતના વખાણ કર્યા. આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ. એમણે તો એવા ફઝાઇલ પડ્યા છે જનાબે અબ્બાસના, જે હદીસને મેં હમણાં તિલાવત કરી. મૌલા ફરમાવે છે, કાના અમ્મુનલ અબ્બાસ નાફિદલ બસીરા. અમારા ચાચા અબ્બાસ સારી અને ઊંડી બસીરત વાળા હતા. બસારત એટલે આંખથી જોવું, બસીરત એટલે દિલની આંખથી જોવું. હક અને હકીકતને સારી રીતના ઓળખનાર જાતને કહેવાય સાહેબે બસીરત, અને ઈ બસીરતમાં વધુ મજબૂતાઈ અને ઊંડી નજરથી જોનાર એને કહેવાય નાફિઝલ બસીરા. મારા ચાચા અબ્બાસ આવા હતા. સુલબલ ઈમાન, મજબૂત ઈમાન વાળા હતા. જાહદ મા અબી અબ્દુલ્લાહ. મારા ચાચા અબ્બાસ અમારા જદ ઇમામે હુસૈનની સાથે રહી અને બેશક જિહાદ કર્યા. વ ઉબલિયા બલાઅન હસના. અલ્લાહ તરફથી લેવામાં આવેલ ઇમ્તિહાનમાં તેઓ કામયાબીની સાથે આ ઇમ્તિહાનમાં સફળ રહ્યા, કામયાબ થયા. વ મવા શહીદા. અને શહાદતના દરજા પર ફાઈઝ થઈ અને આ દુનિયાથી ગયા. આ શબ્દો, એક એક શબ્દો ઊંડા અર્થ રાખે છે અને જનાબે અબ્બાસની ફઝીલતને બયાન કરે છે. અંતમાં આપણા 10મા ઇમામ, ઇમામે હાદી અલીઉન નકી અલૈહિસ સલામ. એમણે એક ઝિયારતની તાલીમ આપી કે જ્યારે પણ જનાબે અબ્બાસની ઝિયારત માટે જાઓ તો આ શબ્દો વડે ઝિયારત કરો. ટૂંકી એક ઝિયારતના શબ્દો આપણા 10મા ઇમામે શીખવાડ્યા. જો ઓછા એવા ઇમામઝાદા છે કે જેમની ઝિયારત માસૂમે તાલીમ આપી હોય. સામાન્ય રીતે જેટલા ઇમામઝાદા લોકો છે, આપણે જાતા હોય એમની ઝિયારત પડતા હોય, શ્યોર નથી હોતા કે આ ઇમામે તાલીમ ફરમાવેલી હોય. કોઈ આપણા ઉલમાએ લખી હોય અથવા તો અરબીની અંદર સલામના જુમલા હોય, પણ માસૂમે તાલીમ ફરમાવી હોય કે તમે જાઓ એમની ઝિયારત માટે અને આ શબ્દો વડે ઝિયારત પડો. એમાંથી એક છે જનાબે અબ્બાસ.
કે માસૂમ ઝિયારતની તાકીદ અને ઝિયારતના શબ્દો, એની અંદર એક જુમલો મળે છે. મૌલા ફરમાવે છે, અસ્સલામુ અલૈકા યા અબ્બાસ અલા અબિલ ફઝલ અબ્બાસ ઇબ્ન અમીર અલ મુમિનીન, સલામ થાય એ અબ્બાસ તમારા ઉપર, અલ મુવાસી અખાહુ બિનફસે, કે જેણે પોતાના ભાઈ ખાતર પોતે કુરબાની આપી દીધા. અલ મુવાસી અખાહુ બિનફસે અલ આખિદુ લિગદિહી મિન અમસે, ઈ અબ્બાસ કે જેણે દુનિયાને મૂકી અને આખિરતને કમાવી લીધા, આખિરતની મંઝિલતને હાસિલ કરી લીધા, પોતાને ફિદા કરી દીધા, ઇમામને હિફાજત કરનાર, ઇમામ માટે પાણીની કોશિશ કરનાર. સલામ થાય એ અબ્બાસ, આ પાણીની કોશિશમાં તમારા હાથ પણ કપાઈ ગયા. સલામ થાય એ શહીદ તમારા ઉપર. આ રીતના ઇમામો આવા શબ્દો વડે જનાબે અબ્બાસને યાદ કરે. જનાબે અબ્બાસનો આ મર્તબો ઇમામોની નજરમાં આટલો હતો. ખુદાની નજરમાં જનાબે અબ્બાસનો મર્તબો જોવો હોય ને તો આ એક શબ્દથી જોઈ શકાય કે જનાબે અબ્બાસ બાબુલ હવાએજ છે, હાજતો પૂરી થવાના દરવાજા. આપણા બધા ઇમામો, બધા માસૂમીન આ રીતનો ઇખ્તિયાર ધરાવે છે, પણ ખુદાએ માસૂમીનના ઇખ્તિયારમાં આખિરતનો બંદોબસ્ત આપ્યો છે કે તમે શફાઅત કરાવજો. આખિરતમાં આપણને માસૂમીન નજાત આપશે. આપણી દુનિયાવી હાજતો માટે ઇમામઝાદાઓ, આ હસ્તીઓ જ કાફી છે. એમાંથી એક છે જનાબે અબ્બાસ. બાબુલ હવાએ જ્યારે કહું, હાજતો એમના ઝરિયાથી, એમના વસીલાથી, એમના તવસ્સુલથી આપણે માંગીએ, ઇન્શાઅલ્લાહ હાજત ચોક્કસ પૂરી થાય છે. લોકો અજમાવે જોઈ, અને લોકોએ અજમાવેલું છે, તજરુબો કરેલો છે. કેટલા લોકોની હાજતો પૂરી થઈ જનાબે અબ્બાસના નામના વસીલાથી. કેટલા વાકયાત મેં આજે જ વાંચ્યા. ફક્ત મુસલમાનોને જ નહીં, ગેર મુસ્લિમ લોકો પણ લાભ અને ફાયદો મેળવ્યા છે જનાબે અબ્બાસના વસીલાથી. છે વાકયાત મોજૂદ છે, પણ દરેક પોતપોતાની મારિફત પ્રમાણે જનાબે અબ્બાસના વસીલાથી મેળવતા હોય. આમ ઇન્સાનો હોય તો આમ હાજતોને મેળવતા હોય કે પગ દુખે છે ને માથું દુખે છે ને ફલાણી હાજત છે ને તે ઓલી હાજત છે, પૈસા જોઈએ છે ને દુનિયાની આ ચીજ ખપે છે, આ બધું માંગતા હોય જનાબે અબ્બાસના વસીલાથી. જોઈએ તો ખરા આ વસીલો કેટલો અઝીમ છે. એનાથી અઝીમ ચીજો આપણે માંગવી જોઈએ. આપણે બુઝુર્ગ આલિમે દીન આજથી 120 વર્ષ પહેલા આયતુલ્લાહ ઉઝ્મા મામકાની પોતે બયાન કરે છે. છેલ્લી વાત અને હું મહેફિલને પૂરી કરું છું. આયતુલ્લાહ મામકાની પોતે બયાન કરે છે કે છે ઇલ્મી મસાઇલની અંદર, ઇલ્મી ગુફ્તગુની અંદર જ્યારે વારસાના મસાઇલ હું જ્યારે હલ કરી રહ્યો હતો, વારસાના મસાઇલની અંદર હિસાબ કિતાબ કરવાનો હોય ને, બધા મસાઇલ, બધી ચર્ચામાં એક જગ્યા ઉપર હું અટકી ગયો. આગળ જ નહોતો જોઈ શકતો. એક એવો મસલો, એક એવી પ્રોબ્લેમ કે જે હલ જ નહોતી થતી. એટલી કોશિશો કરી, એટલો વિચાર કર્યો, એટલો મુતાલિયો કર્યો, પણ કોઈ નતીજા સુધી નહોતો પહોંચતો. એટલે તરત જ દિલમાં ખ્યાલ આવ્યો, આ મુશ્કેલ અહલે બેતના વસીલા વગર હલ થવા વાળી નથી. જો આપણા ઉલમા જ્યારે વસીલો માંગે ને ત્યારે આવી મુશ્કેલાત માટે, ઇલ્મી મુશ્કેલના હલ માટે, અને મળે છે જવાબ કે જે જનાબે અબ્બાસ તરફ મારું દિલ મુતવજ્જહ થયું. તવસ્સુલ કર્યો એમનાથી કે એ અબુલ ફઝલ અબ્બાસ, તમે મારી મદદે આવો. આ મારો મસલો, આ મારો પ્રોબ્લેમ, આ મારો સવાલ, એના જવાબ સુધી હું પહોંચી શકું. કે છે દિલથી જ્યારે મેં દુઆ કરીને એમને પુકાર્યા ને, ખ્વાબની અંદર જનાબે અબ્બાસ આવીને મને મારા આ ઇલ્મી મસલાનો હલ આપે છે. કહે છે કે આનો જવાબ આ છે, આ રીતના કરો, આ રીતના તમારો મસલો હલ થઈ જશે. જવાબ તો મને આપી દીધા. આટલું જ નહીં, જનાબે અબ્બાસ મારી સામે જોઈને કહે છે તમે આટલા મોટા આલિમ છો, મુજતહિદ છો, મરજા છો, બધા સવાલો, બધા મસાઇલ તમારા માટે હલ થઈ ગયા હોય, જાણો છો શા માટે અહીંયા આવીને તમે અટકી ગયા? એનું એક રીઝન છે, એનું એક કારણ છે.
અને કારણ આ હતું કે જ્યારે તમે ઇલ્મી મસાઇલને હલ કરી રહ્યા હતા, વારસાની ચર્ચા, હિસાબ કિતાબ આ બધું તમે કરી રહ્યા હતા, ત્યારે તમારા દિલમાં એક ખ્યાલ આવ્યો કે અત્યારે આ જમાનામાં આટલું ઇલ્મ રાખવા છતાં, હું આટલો પડેલો ભણેલો હોવા છતાં આ વારસાના મસલા હલ કરવા મારા માટે મુશ્કેલ છે. આગલા જમાનાના આલિમો કે જે આટલું ભણેલા નહોતા, કેવી રીતના આ મસાઇલને હલ કરતા હશે? તમે એક લહેજા માટે, એક સેકન્ડ માટે પોતાને અફઝલ જાણ્યા અને ગુઝિશ્તા ઉલમાની મહેનતોની અવગણના કરી. એ લોકો કેમ હલ કરતા હશે? એની પાસે તો ઓછું ઇલ્મ હતું, મારી પાસે આટલું ઇલ્મ છે. ખુદાએ તમને અહીંયા અટકાવીને તમને આ વાત પહોંચાડી કે ના, પોતાને અફઝલ જાણવા વાળા ઇલ્મી મસાઇલમાં અટકી જાય છે, અહીંયા બ્લોકે થઈ જાય છે. અને છુટકારા માટે અહેલે બેત થી જ્યારે તવસ્સુલ કરે ત્યારે આ મસલાનો હલ આવે છે. બહરહાલ જનાબે અબ્બાસ કે જેમની આ તમન્ના હતી કરબલાની અંદર કે તેઓ ઇમામે હુસૈનનો સાથ આપતા, જિહાદ કરે, જંગ કરે, આ તમન્ના પૂરી ના થઈ. એમની તમન્ના હતી કે જનાબે સકીના માટે મશ્કને ભરીને ખૈમા સુધી પહોંચાડે. આ તમન્ના પૂરી ના થઈ, પણ ખુદાએ એના બદલામાં એવી કરામત અતા કરી છે કે લોકોની તમન્નાઓ પૂરી થાય છે અબ્બાસના નામના ઝરિયાથી. દિલથી આજની તારીખમાં આપણે ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા તને વાસ્તો છે બાબુલ હવાઇજનો, તને વાસ્તો છે અબુલ ફઝલ અબ્બાસનો. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની તમામ મુશ્કેલાતને દૂર ફરમા, દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા, દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. જો બીમાર છે તેઓને શફાએ કામિલા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમને મહેફૂઝ રાખ. ખુદાયા દુનિયામાં અહેલે બેતની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.